પછીનો ટોપિક છે આપણો સહસંયોજક બંધ. સહસંયોજક બંધ કોને કહેવાય? તો એના માટે એમ કહી શકીએ, બે કે તેથી વધુ પરમાણુ સંયોજકતા કક્ષામાં રહેલા સંયોજકતા કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા એક કે તેથી વધુ ઇલેક્ટ્રોનની સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે એને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. હવે આપણે ઉદાહરણ લઈ તો વધારે ખ્યાલ આવશે. માનો કે H2 છે આપણી પાસે, હાઇડ્રોજન. આ હાઇડ્રોજન છે એના બે પરમાણુઓ છે. દરેક હાઇડ્રોજન છે એના બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજન છે ઓલરેડી એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે. અષ્ટક પૂર્ણ કરવા માટે, કારણ કે કોઈ પણ સંયોજન બનશે ત્યારે દરેક તત્વો પોતાનું અષ્ટક એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરશે. પણ હાઇડ્રોજન છે એટલે 1s1 થાય. એ જ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. દરેક બે હાઇડ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન ઓલરેડી છે જ. ઘટે છે કેટલા? એક એક ઘટે છે. તો બંને હાઇડ્રોજન શું કરશે? તો અહીંયા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ બંને હાઇડ્રોજન છે પરમાણુ એક બીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો આ હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન અષ્ટક છે પૂર્ણ થઈ ગયું 1s2. એવી રીતે આ હાઇડ્રોજન છે એનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું 1s2. આ જે બંધ બન્યો એને આપણે કહીએ છીએ સહસંયોજક બંધ. બંને પરમાણુ સમાન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એટલે બંને પરમાણુ તરફથી સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જે બંધ બન્યો એને સહસંયોજક બંધ કહીએ છીએ. માનો કે Cl2 છે તો ક્લોરીન અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 7. 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. હવે અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઘટે? તો બેને એક એક ઘટે છે. રેડી? આ ક્લોરીનને પણ એક ઘટે છે, આ ક્લોરીનને પણ એક ઘટે છે. તો શું થશે? તો બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો અહીંયા જોઈ શકો કે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1 2 3 4 5 6 7 8. આ ભાગીદારી ઇલેક્ટ્રોન તો બે ના ગણાય, કારણ કે ભાગીદારી કરી છે તો ભાગીદારી બે ની હોય. રેડી? પણ સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હંમેશા યાદ રાખજો, અહીંયા વાત સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એવું કીધું છે. તો આ ક્લોરીનનો અષ્ટક પૂર્ણ થઈ ગયો, એવી રીતે આ ક્લોરીનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. આ ઇલેક્ટ્રોન કેવા બન્યા? સમાન ભાગીદાર ઇલેક્ટ્રોન બન્યા. અને જે બંધ બન્યો એ કેવો બન્યો? સહસંયોજક બંધ બન્યો. હજી આપણે ઉદાહરણ લઈએ કે ઓક્સિજન છે O2. તો ઓક્સિજન અને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. રેડી? એ તો હવે આપણે ખ્યાલ આવી ગયા જતો હોય છે. હવે 6 ઇલેક્ટ્રોન હોય તો 1 2 3 4 5 અને 6. એવી રીતે આ ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. રેડી? હવે આ ઇલેક્ટ્રોનને અષ્ટક પૂર્ણ કરવા કેટલાની જરૂર? 8 ઇલેક્ટ્રોન પોતાની કક્ષકમાં પૂર્ણ કરવા કેટલાની જરૂર? 2 ઇલેક્ટ્રોનની જરૂર. 6 તો ઓલરેડી છે જ પોતાની પાસે, આની પાસે પણ 6 તો છે જ. તો બેને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો શું કરશે? જેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો એક એક ઇલેક્ટ્રોનની પહેલાં ભાગીદારી કરી, પાછા ઓક્સિજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. તો હવે જોઈ શકો કે અહીંયા આ ઓક્સિજન છે ને 8 ઇલેક્ટ્રોન જેવો પૂરા થઈ જાય છે.
થાય છે. રેડી? એવી રીતે આ જે ઓક્સિજન છે એના પણ 8 ઇલેક્ટ્રોન પૂરા થાય છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની કુલ ઇલેક્ટ્રોનની ભાગીદારી કેટલી થઈ? તો બે તરફથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તો જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય એટલા બંધ બને. તો ઓક્સિજન વચ્ચે કેટલા બંધ આવશે? દ્વિબંધ આવશે. અહીં હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ આવશે? એક બંધ આવશે, કારણ કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. અહીંયા Cl છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, તો Cl વચ્ચે પણ બંધની સંખ્યા કેટલી છે? એક છે. જ્યારે અહીંયા ઓક્સિજન છે બે બંધની ભાગીદારી કરે છે, સોરી બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો ઓક્સિજન વચ્ચે બંધની સંખ્યા કેટલી થશે? 2 થશે. રેડી? હવે માનો કે N2 છે આપણી પાસે, નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજન અને નાઇટ્રોજન, હવે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 5. રેડી? 1 2 3 4 અને 5. 5 ઇલેક્ટ્રોન એક નાઇટ્રોજન. બીજો નાઇટ્રોજન છે એની પાસે પણ 5 ઇલેક્ટ્રોન. હવે નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે, તો ઘટે છે કેટલા? અષ્ટક પૂર્ણ કરવા 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા કેટલા ઘટે? 5 તો છે જ ઓલરેડી, 3 ઘટશે. તો 3 ઘટે છે એટલે શું કરશે? 2 નાઇટ્રોજન પરમાણુ છે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આ એક ભાગીદારી થઈ, એક બંધ બન્યો. બીજી ભાગીદારીથી બીજો બંધ બન્યો. ત્રીજી ભાગીદારીથી ત્રીજો બંધ બન્યો. તો અહીંયા તમે જુઓ તો નાઇટ્રોજનનું અષ્ટક છે પૂર્ણ થઈ ગયું છે. 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના પૂરા થઈ ગયા. એવી રીતે અહીંયા પણ તમે જુઓ તો નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું છે. કેવી રીતે? તો આ નાઇટ્રોજનનું અષ્ટક 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. તો અહીંયા નાઇટ્રોજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તો નાઇટ્રોજન વચ્ચે 3 બંધ બનતા હોય છે. નાઇટ્રોજન વચ્ચે 3 બંધ બનતા હોય છે. તો આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે એને આપણે સહસંયોજક પ્રકારનો બંધ કહીએ છીએ. અને સહસંયોજક બંધ છે એના પાછા 2 પ્રકાર છે. પહેલો ધ્રુવીય સહસંયોજક બંધ, અને બીજો છે અધ્રુવીય સહસંયોજક બંધ. ધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે બને છે? તો કે જ્યારે એમાં વિદ્યુત ઋણતાનો તફાવત ઉત્પન્ન થાય ને ત્યારે ધ્રુવીય સહસંયોજક બંધ બને. ક્યારે? તો કે જ્યારે એક પરમાણુ બંધમાં ભાગ લેતો એક પરમાણુ વિદ્યુત ધનમય હોય અને બીજો પરમાણુ બંધમાં ભાગ લેતો બીજો પરમાણુ વિદ્યુત ઋણમય હોય. બંધમાં ભાગ લેતો એક પરમાણુ વિદ્યુત ધનમય છે, બીજો પરમાણુ વિદ્યુત ઋણમય છે, તો ત્યારે જે બંધ બનશે એ સહસંયોજક ધ્રુવીય સહસંયોજક બંધ બનશે. હવે જો આપણે ઉદાહરણ લઈ HCl, તો હાઇડ્રોજન અને Cl. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં અથવા તો 1 ઇલેક્ટ્રોન છે. Cl છે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7. 1 2 3 4 5 6 અને 7. રેડી? 7 ઇલેક્ટ્રોન થયા. હવે હાઇડ્રોજનને અષ્ટક પૂર્ણ કરવા એટલે કે S કક્ષક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર? 1ની જરૂર છે. Clને પણ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1ની જરૂર છે. તો બંને શું કરશે? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, એવી રીતે આ Clનો 1 ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, બંને વચ્ચે બંધ બન્યો. જો અહીંયા અષ્ટક છે હાઇડ્રોજનનું પૂરું થઈ ગયું છે 1s2, બરાબર છે, અને જ્યારે Clનું અષ્ટક પણ પૂરું થઈ ગયું છે 8 ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ જે ભાગીદારના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ Cl તરફ વધુ આકર્ષાય છે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન છે એ વિદ્યુત ધનમય તત્વ છે, જ્યારે Cl છે એ વિદ્યુત ઋણમય તત્વ છે. અને Cl શા માટે વિદ્યુત ઋણમય તત્વ છે? તો કે આ જે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ Cl પોતાની તરફ ખેંચી રાખે છે, આકર્ષી રાખે છે. મેળવી નથી લેતો, પણ શું કરે છે? Cl પોતાની તરફ આકર્ષી રાખે છે.
તો જેને કારણે HCl છે આમાં Cl ઉપર આંશિક ઋણ વીજભાર આવે છે, જ્યારે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે છે. એટલે કે બે ધ્રુવો ઉત્પન્ન થાય છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. જેથી આપણે એમ કહીએ કે બંધ છે એ સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ બંધ બન્યો છે, સહસંયોજક પ્રકારનો જ બંધ છે. પણ એક વિદ્યુત ધનમય તત્વ અને એક વિદ્યુત ઋણમય તત્વને કારણે ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે, જેથી આપણે એ બંધને કેવું કહીએ છીએ? ધ્રુવીય સહસંયોજક પ્રકારનો બંધ કહીએ છીએ. રેડી? ક્યારે ઉત્પન્ન થશે ધ્રુવીય સહસંયોજક પ્રકારનો બંધ? તો યાદ રાખજો કે એક પરમાણુ વિદ્યુત ધનમય હશે, એક પરમાણુ છે વિદ્યુત ઋણમય છે. ત્યારે આ પ્રકારનો ધ્રુવીય સહસંયોજક પ્રકારનો બંધ આપણે જોઈ શકીએ છીએ. અને એક બીજો પ્રકાર છે અધ્રુવીય સહસંયોજક બંધ. અધ્રુવીય સહસંયોજક બંધ. અધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે બને? તો એના માટે એમ કહી શકીએ કે સમાન પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય ને સહસંયોજક બંધ બનાવે તો એ બંધ છે અધ્રુવીય સહસંયોજક બંધ પ્રકારનો બને. હવે અહીંયા જ આપણે આનું જ ઉદાહરણ લઈએ તો ઓક્સિજન અને ઓક્સિજન બંને સમાન પરમાણુ છે. તો આપણે એમ ના કહી શકીએ કે આ ઓક્સિજન વિદ્યુત ધનમય છે, આ ઓક્સિજન વિદ્યુત ઋણમય છે. એવું નથી. બેયનું આપણે વિદ્યુત ઋણતા અથવા તો વિદ્યુત ધનમયતા છે એ સરખી છે, કારણ કે પરમાણુ જ સમાન છે. તો અહીંયા કોઈ ધ્રુવ ઉત્પન્ન નહીં થાય. આની જેમ આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર એવું અહીંયા ઉત્પન્ન નહીં થાય. N2 છે, O2 છે, H2 છે, Cl2 છે. એમાં આ પ્રકારના સમાન પરમાણુ છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય છે અને બંધ બનાવે છે. રેડી? અને સમાન ઇલેક્ટ્રોનનો બંધ બનાવે છે. તો એ પ્રકારના જે બંધ છે એને આપણે અધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ, જેમાં કોઈ પણ પ્રકારના ધ્રુવો ઉત્પન્ન થતા નથી. રેડી? તો એ પ્રકારના અહીંયા O2 છે, N2 છે, H2 છે, Cl2 છે, જે સમાન પરમાણુ છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા. તો એ પ્રકારનો બંધ છે એને આપણે અધ્રુવીય સહસંયોજક પ્રકારનો બંધ કહેતા હોય છે. રેડી? આ વસ્તુ યાદ રાખવાની છે. હવે આગળ વધીએ કે સહસંયોજક બંધ છે એની લાક્ષણિકતા શું છે અને સહસંયોજક બંધને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે. સહસંયોજક બંધને અસર કરતા પરિબળો. બંધને અસર કરતા પરિબળો. તો પેલું પરિબળ આપણે એમ કહી શકીએ કે બંધમાં ભાગ લેતા પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ જ ઓછો હોવો જોઈએ. બંધમાં ભાગ લેતા પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કેવો હોવો જોઈએ? ખૂબ જ ઓછો હોવો જોઈએ. જો વિદ્યુત ઋણતાનો તફાવત વધી જશે તો કયો બંધ બનશે? આયનીય બંધ બની જશે. બરાબર છે? એની લાક્ષણિકતા આપણે જોઈતી તો એમાં આવતું હતું. તો બંધમાં ભાગ લેતા પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ ઓછો હોય એ પ્રકારના તત્વો છે, બરાબર છે, સહસંયોજક પ્રકારનો બંધ બનાવી શકે. હવે આ સહસંયોજક બંધ છે, સહસંયોજક બંધ ધરાવતા તત્વોની લાક્ષણિકતા. તો લાક્ષણિકતા છે સહસંયોજક બંધ ધરાવતા તત્વોની લાક્ષણિકતા છે તો એમ કહી શકીએ કે વિદ્યુતના અવાહક અથવા તો મંદવાહક હોય છે. બીજું કે ધ્રુવીય દ્રાવકોમાં અલ્પદ્રાવ્ય હોય છે. એના પછી ત્રીજું એમ કહી શકીએ કે ગલનબિંદુ
અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. આ 3 પ્રકારની લાક્ષણિકતા છે જે સહસંયોગ બંધ ધરાવે છે. બરાબર છે. એ તત્વોની 3 પ્રકારની લાક્ષણિકતા છે. વિદ્યુતના અવાહક અથવા મંદવાહક હોય, ધ્રુવીય દ્રાવકોમાં અલ્પ દ્રાવ્ય હોય અને ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. તો આ સહસંયોગ બંધની લાક્ષણિકતા જોઈ અને સહસંયોગ બંધને અસર કરતા પરિબળ અથવા તો સહસંયોગ બંધ માટે શરત કે બંધમાં ભાગ લેતા પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કેવો હોવો જોઈએ? ખૂબ ઓછો હોવો જોઈએ. હવે એના પછીનો એક બંધ આવે છે સવર્ગ સહસંયોગ બંધ. સવર્ગ સહસંયોગ બંધ. સવર્ગ સહસંયોગ બંધ ક્યારે હોય? કે જ્યારે બંધમાં ભાગ લેતા પરમાણુ માંથી કોઈ એક પરમાણુ જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મને ભાગીદારી તરીકે આપે ત્યારે કયા પ્રકારનો બંધ બનશે? સવર્ગ સહસંયોજક પ્રકારનો બંધ બનશે. હવે એના માટે આપણે ઉદાહરણ લઈએ કે H2O. હવે આ H2O છે એની સાથે H+ આયન જોડવો છે તો શું બનશે? H3O+ બનશે. હાઇડ્રોનિયમ આયન કહેવાય. H2O સાથે H+ આયન જોડો. H+ માં એક ઇલેક્ટ્રોન હશે જ નહીં, કારણ કે પ્લસ ક્યારે બન્યો હોય? હાઇડ્રોજનમાં ઓલરેડી એક ઇલેક્ટ્રોન તો હોય જ, પણ H+ ક્યારે બન્યો હોય? કે એક ઇલેક્ટ્રોન એનો મુક્ત કર્યો હોય. તો આની પાસે એક ઇલેક્ટ્રોન છે જ નહીં. હવે H2O છે તો H2O નો આપણે ખ્યાલ છે કે ઓક્સિજન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 અને 6. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજન છે એની પણ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજનને 1 ઘટે તો 2 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો ઓક્સિજનનો અષ્ટક પૂર્ણ થઈ ગયો. રેડી? આ રીતે આપણે એમ કહી શકીએ H2O નું બંધારણ થશે. H અહીંયા ઇલેક્ટ્રોનની રેડી? આ બંધારણને મેં આ રીતે દર્શાવ્યું. હવે એની સાથે શું જોડાય છે? તો H+ જોડાય છે. H+ પાસે એક ઇલેક્ટ્રોન છે? નથી. ઘટે છે કેટલા? 2 ઘટે છે. તો ઓક્સિજન છે 2 ઇલેક્ટ્રોન H+ ને આપતો નથી, પણ શું કરે છે? ઓક્સિજન પોતાના બંને ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં મૂકી દે છે. H+ ને ઇલેક્ટ્રોન આપતો નથી ઓક્સિજન, પણ શું કરશે? તો કે ઓક્સિજન છે આ જે બંને ઇલેક્ટ્રોન પોતાના છે એ H+ સાથે ભાગીદારીમાં મૂકી અને હાઇડ્રોજન સાથે બંધ બનાવી દે. તો H અને અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ એમને વધ્યું. પણ અહીંયા ઓક્સિજન છે પોતાના બંને ઇલેક્ટ્રોન છે ભાગીદારીમાં મૂકે છે તો એને બંધને આપણે એક તીર વડે દર્શાવીએ. બરાબર? સવર્ગ સહસંયોગ બંધ છે ને એને આવી તીર વડની નિશાની વડે દર્શાવે. અને તીર કેવી રીતે દર્શાવવાનું? તો કે જે પરમાણુ છે ભાગીદારીમાં પોતાના બંને ઇલેક્ટ્રોન મૂકતો હોય એ તરફ, બરાબર છે, દિશા તરફની આપણે તીરની નિશાની દર્શાવવાની. માનો કે અહીં ઓક્સિજન છે બંને તરફ પોતાના બંને ઇલેક્ટ્રોન છે ભાગીદારી મૂકે તો આ રીતે તીરની નિશાની દર્શાવી. કોની સાથે ભાગીદારી કરે છે? હાઇડ્રોજન સાથે. બરાબર છે? તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન હાઇડ્રોજનને આપતો નથી, પણ શું કરે છે? ઓક્સિજન પોતાના બંને ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકે છે. રેડી? તો અહીંયા જે બંધ બનશે એ કયો બંધ બનશે? સવર્ગ સહસંયોગ બંધ. અને અહીંયા આપણે સવર્ગ સહસંયોગ બંધને દર્શાવવા માટે તીરનો ઉપયોગ કરશે, જ્યારે સહસંયોગ બંધને દર્શાવવા માટે આપણે આડી લીટી છે એનો ઉપયોગ કરતા હોય છે. રેડી? તો આ વસ્તુ યાદ રાખવાની છે. માનો કે આપણી પાસે એક બીજું સંયોજન છે NH3, આમાં H+ ઉમેરો છો તો NH4+ બનશે. રેડી? NH4+ બનશે. તો NH4+ કેવી રીતે દર્શાવો? તો એના માટે શું કરવું? તો એના માટે પણ ફરજિયાત એ જ રીતે
કે નાઇટ્રોજન છે. હવે બાહ્યતમ કક્ષા નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5. રેડી? 1 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવજો, 5 ઇલેક્ટ્રોન. હવે એની સાથે 3 હાઇડ્રોજન જોડાય છે, તો અહીંયા 1 હાઇડ્રોજન જોડાશે, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે હાઇડ્રોજન પોતાના. અહીંયા હાઇડ્રોજન 1 જોડાશે, એ પણ પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીંયા 1 હાઇડ્રોજન જોડાશે, એ પણ પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો નાઇટ્રોજનનું જો અષ્ટક પૂર્ણ થઈ ગયું છે, અને હાઇડ્રોજન દરેક હાઇડ્રોજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું છે. હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન, આની પાસે પણ 2 ઇલેક્ટ્રોન, આની પાસે પણ 2 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન પાસે 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન. કારણ કે ભાગીદારી ઇલેક્ટ્રોન બંનેના ઘણા છે, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. પણ એની સાથે H+ જોડાય છે. હવે H+ પાસે તો કોઈ 1 ઇલેક્ટ્રોન છે જ નહીં, તો જ H+ બન્યો હોય. જો ખાલી હાઇડ્રોજન હોય તો પ્લસ 1 ઇલેક્ટ્રોન હોય, અને 1 ઇલેક્ટ્રોન એને મુક્ત કર્યો છે તો પ્લસ બન્યો હોય. તો હવે તો આ નાઇટ્રોજન શું કરશે? તો કે પોતાના બંને ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં મૂકશે, તો બંધ બન્યો આ પ્રકાર. આ પ્રકારનો જે બંધ છે આપણે એને ટૂંકમાં કહીએ NH4+, જેમાં એક બંધ છે એ સવર્ગ સહસંયોજક બંધ છે, જ્યારે 3 બંધ છે એ સહસંયોજક પ્રકારના બંધ જોવા મળે છે. તો આ પ્રકારે સવર્ગ સહસંયોજક બંધ છે એ